લગ્નના મંડપે જતા પહેલા લોકશાહીનું પર્વ ઉજવતી દુલ્હન છોટાઉદેપુર જિલ્લામાં નવવધુએ પીઠી ભરેલા હાથે મતદાન કરી મતદારોને પૂરી પાડી પ્રેરણા। જય હિન્દ, હું છું સંજય શેરાના ટીમ જાગૃત સાથે। કહેવાય છે કે લગ્ન એ જીવનનો સૌથી મહત્વનો પ્રસંગ છે, પણ છોટાઉદેપુર જિલ્લાના ધંધોળા ગામની એક યુવતીએ સાબિત કરી દીધું છે કે અંગત ખુશીઓ કરતા પણ રાષ્ટ્ર પ્રત્યેની ફરજ સર્વોપરી છે। લગ્નના પવિત્ર બંધનમાં બંધાતા પહેલા આ નવવધુએ બૂથ પર મતદાન કરી પહેલા મતદાન અને પછી કન્યાદાનના સૂત્રને સાર્થક બનાવ્યું છે। પીઠી ચોળેલી હાલતમાં મતદાન મથકે પહોંચી હતી દુલ્હન। છોટાઉદેપુર જિલ્લામાં આજે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સાથે નગરપાલિકાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા યોજાઈ રહી છે। સાથે લગ્નની મોસમ હોવાથી અનેક ઘરોમાં મંગળ ગીતો પણ ગવાઈ રહ્યા છે। ત્યારે ધંધોળા ગામની રવિના રાઠવાએ પણ ઘરે લગ્નની ધામધૂમ હતી। શરીરે પીઠી ચોળેલી હતી, હાથમાં મહેંદી લાગી હતી અને લગ્નની વિધિઓ શરૂ થવાની તૈયારીમાં હતી, પરંતુ રવિનાએ વિધિમાં બેસતા પહેલા પોતાના મત અધિકારનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું। રવિનાના મોં પર સ્મિત અને મનમાં રહેલી દેશાભિમાન સાથે મતદાન મથકે પહોંચી હતી। દુલ્હનના વેશમાં સજ્જ યુવતીને મતદાન મથકે જોઈ અને મતદારો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। તેની દેશભક્તિને બિરદાવી હતી। મતદાન કર્યા બાદ રવિનાએ ગર્વ સાથે પોતાની આંગળી પરનું નિશાન બતાવ્યું હતું। દેશનો વિકાસ આપના મતમાં છુપાયેલો છે। લગ્ન એ મારો વ્યક્તિગત પ્રસંગ છે, પણ મતદાન એ મારી રાષ્ટ્રીય ફરજ છે। દરેક નાગરિકે જાગૃત બનીને વોટ આપવો જોઈએ, આવું રવિના રાઠવાએ જણાવ્યું હતું। જિલ્લાભરમાં રવિના રાઠવાના આ કામની પ્રશંસા થઈ રહી છે। ગ્રામીણ વિસ્તારોમાં લગ્નની ભરમારની વચ્ચે પણ લોકો કામની વ્યસ્તતા બતાવી મતદાન કરવાનું ટાળતા હોય છે, ત્યારે રવિનાએ આ સમય એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સમગ્ર છોટાઉદેપુર પંથકના મતદારોને જાગૃત કર્યા છે। સોશિયલ મીડિયા પર પણ હાલ આ નવવધુના ફોટા વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેની આ પહેલને સલામ કરી રહ્યા છે। મતદાન કર્યા બાદ રવિનાએ હરખભેર લગ્નની ચોરીમાં બેસવા માટે રવાના થઈ હતી। આ ઘટનાએ સંદેશ આપ્યો છે કે જો મનમાં ઈચ્છા શક્તિ હોય તો ગમે તેવી વ્યસ્તતા વચ્ચે પણ નાગરિક તરીકેની પોતાની ફરજ બજાવી શકાય છે। અમે આજે તો રાષ્ટ્રના લીધે અમે દેશના માટે અમે વોટિંગ કર્યું છે। દેશ થોડો આગળ વધે એવી અમારી શુભકામના છે અને દેશના બધા લોકો માટે સારું થાય એવી અમારી ઈચ્છા વધે છે। એના લીધે આ મતદાન કરવું એ જરૂરી છે। બધા લોકોએ આ મતદાન કરવું જરૂરી છે, બધાને કરવું જોઈએ। દેશ માટે આગળ વધે એના લીધે આ મતદાન કરવું જોઈએ। શું તમને કેવું લાગે છે કે તમારા ગામનો વિકાસ થાય, કઈ કેવા ઉમેદવાર વિકાસ થાય, ગામડામાં બધું સારા ઉમેદવાર ઉમેદવાર જીતે, ગામમાં બધી સ્વચ્છ રહે, બધું ગામમાં બધી વિકાસ થાય એવી અમારી ઈચ્છા। શું નામ તમારું બેન? રાઠવા રવિના બેન સંતોષભાઈ।